હલો ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું અમારા નવા ચેલેન્જમાં। તો અત્યારે હું કરણભાઈ એક ચેલેન્જ કરવાના છે। કેવું છે કરણભાઈ? આખી રાત આપણે જંગલમાં સર્વાઈવ કરવાની છે। તો અત્યારે આપણે આવી ગયા છીએ બરિયો 1Xમાં। અહીંયા એવું કંઈક લોકેશન છે, જંગલ છે અને અહીંયા નદી છે। તો પહેલાં આપણે સારુંથી લોકેશન ગોતી લઈએ। વાગ્યા કેટલા ભાઈ બતાવો, પછી ક્યાંક આપણે હરખત છે ને આમ શિફ્ટ થઈ જાય, સમજ્યા? 9:26 થઈ છે। તો આપણે એવું નથી કે 9:26 સુધી કાલ રાતે 24 કલાકનું એવું કંઈ નથી। સવારમાં 6-6:30 દી ઉગી જાય, બસ પતી જાય, રેડી। બાકી આખી નાઇટ આપણે જંગલમાં કાઢવાની છે ગમે એમ કરી। તો અત્યારે આપણે અહીંયા છીએ નદી પાસે, જંગલમાં જ છીએ। પછી આપણે સારુંથી પહેલાં લોકેશન ગોતી લઈએ અને પછી આપણે જઈએ ભોજાવદરમાં હનુમાન દાદા આટો મારવા। કાં કનુભાઈ? તો ઓકે, બન્યા રહીજો લાસ્ટ સુધી, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરી નાખજો। તો અમે બે ભાઈઓ અત્યારે વાડીને કેળે નીકળી ગયા છીએ અને આપણે હારે બત્તી લઈ લીધી છે, એટલે કાંઈ ઉપાધિ નહીં। એવું કાંઈ હોય તો દેખાય તો ખરા, નગર ફ્લેશલાઇટમાં મારું મોઢું ખાલી દેખાય। કરણભાઈ તો એરબડ્સ લીધા ને એનું નીંદરે ધોમ આવે કાંઈ વાંધો નહીં। પહેલાં ને આપણે સારુંથી લોકેશન બેહવાનું ગોતી લઈ, તો ઓલા પણ વહી જાય ઓલી ધાબી ઉપર ને શું કહેવાય, આપણે ચેલેન્જ નહોતો કર્યો ડેમ નહીં, ભૈલુભાઈ વાડીએ ઓલો શું કહેવાય મેળો, હા મેળા ઉપર વહી જાય, ત્યાં બેહવાનું લોકેશન સારું છે। તો પહેલાં હાલો આપણે મેળો જોતાવી, ત્યાં કેવું છે, કાંઈ ભાંગી નથી ગયો ને, કારણ કે ઓલખેર આપણે કર્યો હતો ત્યાં ચેલેન્જ થઈ, કાંઈ વાંધો નહોતો। હું યોગીભાઈ ને કરણભાઈ તેણે હતા તે કાંઈ નહીં। આ વખતે આપણે ત્યાં જ બેસીશું, ખાલી બેહવાનું છે, હોવાનું તો છે જ નહીં આપણે, બાકી ત્યાં બધી બેહવાનું ઘડીક ને એવું લાગશે જંગલમાં ઘડીક આટા મારશું। હાવ બેહવાનું તો નથી, જંગલમાં જ આટા મારવાના હે, કાંઈ વાંધો ના લો ત્યાં જાય। તો આ કરણભાઈ કેવું હોન્ડા લીધું છે, હરખી લાઇટે નથી પડતી આંગી જો, એટલે આપણે હારે બેસેલ એટલે જ બત્તી લેવી પડી। તો 1 પોઈન્ટ ઉડી ગયો છે, એટલે કાંઈ આગળ દેખાતું નથી, અને આજ છે બહુ ખતરો કે ખિલાડી। કાંઈ વાંધો નહીં, ચલો આપણે ખીમભાઈ વાડીએ તો પહોંચી ગયા છીએ, અંધારામાં કાંઈ દેખાતું નથી। તો આપણે આવી ગયા છીએ આ મેળે, અંદર ઉપર બેહવું છે કાંઈ નીચે, એટલે અહીંયા બેસ્યું, પણ અહીંયા એટલું બધું કાંઈ સેફ તો છે નહીં, કારણ કે આ બધું તૂટી ગયું જો, અને અહીંથી દરવાજો કાઢી નાખ્યો છે કે અંદર પડ્યો, અંદર તો કંઈક છે, દરવાજો જ છે અને બીજું કંઈક પડ્યું છે બહેણી જેવું। કરણભાઈ તો સૂઈ ગયા। કરણ લાઈ ઓલું ગાવ એટલે તો નીંદર આવી। કરણ અમારે ડાયો એટલે બેસીને આવ્યો, જોવો તમે લાય બત્તી લે, આમાં એટલું બધું કવરેજ નથી આવતું બત્તીમાં, જો માથે જ કાંઈ દેખાતું જ નથી। જ્યાં લગી દેખાય ત્યાં લગી શેઢો તો જોઈ લઈ ખાલી કે આપણે સેફ છે ને, કાંઈ વાંધો નથી ને। અને આપણું 2300 રૂપિયાનું એવું નંબર, મોટરસાઇકલ કેટલા ને એવું 3 લાખનું। ઓ માય ગોડ, પેલા ભાઈ બત્તી મળી લ્યો, આનું કાંઈ ભરોસો નહીં, કંઈક જનાવર હોય તો કેવી થાય કાકાનું કંઈ। તો આપણે છે ને કડી કાંઈ હું એન્ડ કરી, અને મારે રીલનું એડિટિંગ કરવાનું છે, હું એડિટિંગ કરી નાખું ને પછી આપણે જંગલમાં આટો મારવા જઈએ। કાકાનું ભાઈ ચલો। તો અમે ભાઈ અત્યારે જાય છીએ હાવ જંગલની અંદર। અત્યારે આપણે બેઠા હતા મેળા ઉપર, ત્યાંથી હવે આપણું એડિટિંગ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અને કરણભાઈ ઘડીક વાર ઉઈ ગયા હતા હોતે, તો અને ભાઈ નીકળ્યા હતા તેની પાસે આપણે સારી બત્તી લઈ લીધી છે, ક્લિયર બધું દેખાય। અને ભાઈ બીક ખરેખર બેસી તોય બીક તો લાગે જ છે, તને લાગે છે? અને ખરેખર આમ બેઠા હતા ને ત્યાં બીક લાગતી જ હતી એમ, કારણ કે હાવ સુમસામ જગ્યા હતી, અને ભાઈ એટલું અંધારું હતું એની વાત જવા જો ને, અત્યારે એટલું જ અંધારું છે, તો કાંઈ બીજું દેખાતું જ નથી, અને આમાં એક તો લાઇટ નથી। સારું થયું બત્તી લઈ લીધી, ઓલી બત્તીમાં ચાર્જિંગ જ નહોતું હસોડું। ભાઈ ભોજાવદરમાં જવા હતું, પહેલાં આપણે મંદિરે જઈએ હનુમાન દાદાના, ત્યાં માહોલ જોઈ, માહોલ તો ઠંડો જ છે, પણ બીકી લાગે છે કાંઈ જનાવર કે એવું કાંઈ ન મળી જાય, નકર ભાઈ વાંધો ના લો। બત્તી હારી જો,
અત્યારે જવાનું કેન્સલ રાખ્યું છે, કારણ કે વ્લોગમાં તમને બધું લાગતું હશે કે હાવ ઇઝી છે, પણ અત્યારે અહીં એવડી બીક લાગે છે ને ભાઈ, એની વાત જ જવા જો. આમ તો તમે ખાલી હાવ જગ્યા હાવ એવી અત્યારે જગ્યા છે ને, મારું જીગર જ કામ નથી કરતું જવું. રસ્તામાં જ મેં એને કીધું વારી લઈને આ નથી જવું, આપણે આ જંગલ અહીંયા છે જી નોર્મલ કે ભાઈ આપણને બધી ખબર પડે કે ભાઈ નાના કાંઈ સામું છે દેખાય છે બધું એ રીતનું છે. ત્યાં આપણે ઓલું તો કંઈક બહુ અંદર ઓલું છે, અને ત્યાં શું થાય આ તે કેટલું થતું હોય બહુ થાય છે એવું તને અમને ખબર છે. તો આપણે એટલે બધે જ નથી જવું, ઉદો આપણી ભેગો હોય છે ને તે જવું. અને અમારી પાસે અત્યારે કાંઈ નથી બડો કે કાંઈ નહીં, ખાલી બત્તી જ છે, અને બત્તી લઈને જ રખડી છે. એટલે ક્યાંક આપણે શાંતિથી બેઠા લાગે તો છો અત્યાર સુધી ખાલી વાતો કરતા કે ભાઈ આપણે આમ ને નો બીન. અત્યારે એ બધી વાતો યાદ આવે છે ને એમ થાય છે કે હવે પાછું વાળી લો. મને વાત યાદ આવી ગઈ ને મેં કરણને કીધું કે તું પાછું વાળી લે, તરત આને જ પાછું વાળી લીધું, એટલું જ જોતું હતું. તમને બતાવ્યું કાંઈ છે નહીં. અંબેભાઈ અત્યારે છે ને આપણે જ્યાં 10ની નોટનું ઓલું કર્યું હતું ને હાઈડ, ત્યાં અત્યારે આવી ગયા છે આપણે. અને આ જંગલ જ છે, તમને જો હું પહેલાં તો બતાવી દઉં. આ કાંઈ એમને એવું કાંઈ છે ને, વાડી છે, ખેતર છે, જગ્યા છે. આ ફૂલી જંગલ જ છે. જો અહીં કાંઈ કોઈના ખેતર છે ને, અને ખેતર વાંથી સ્ટાર્ટ થાય છે, એ બહુ આગળ છે. આ એક ભાઈનું ખેતરમાં મકાન છે, અને બાકી આ બધું તમે જુઓ આ હોરું જંગલ જ છે. શું કે કરનું ભાઈ, કેવીક મજા આને તો નીંદર જ આવે છે. એમાં કંઈક ભેગું થઈ ગયું મારે જવું ક્યાં, તને મારે તેડવું મારે ભાગવું. ખાલી એક અવાજમાં જેમ ક્યાંક હોય કહી દીજે એટલે હું સીધો ઘરે સીધો કીધે. પેલા તો આપણે છે ને એનો માહોલ ચેક કરી લે, કાંઈ જનાવર બનાવર નથી, કાંઈ લાગતું તો નથી. તમે ખાલી અવાજ સાંભળો. હાવ શાંત વાતાવરણ એવું છે ને કે એમ લાગે છે કે આગળ કાંઈક આવવાનું જ છે. કરણ આ કંઈક છે કે નહીં? તરત આમ જોયું આમ ક્યાંય કાંઈ છે નહીં. એટલે કરણભાઈ બીજું એવું કાંઈ હોય ને તો અહીં ચડી જવું છે. અમારે મોટરસાઇકલમાં કંઈક ભૂત થઈ ગયું. સાંભળો તમે, જીવડો ઘરી ગયો છે. કોઈને કાઢતા આવડતો હોય તો કોમેન્ટ કરો, અમે આવી તમારા પાસે. અને અમારા જીવડો કાઢી ગયો. કાયમ હાકીને ઊભું રાખે ને ટંગ ટંગ થાય રાખે. એ શું થયું? લે ઢોલ વાગે, ઢોલ ને આડી તુડું એમ થયું. હા એ કંઈક બોલે છે. ભાઈ બીક તો લાગે છે. તો લેતો માઉન્ટેન ડ્યુ દુકાન ખોલ જા, તોય નહીં મળે. ગામમાં જવાનું જ નથી આપણે. હું તો બત્તી લઈને જોઈ જ રાખું છું ભાઈ. અહીંયા કઈક સમકે છે ઉપર. એ શું છે? એ શું છે? હાઈ રે તો આય તું મને બીક લાગે. હા પણ હાઈ રે એક તો મને લાગે બીક. અહીંયા મને કઈક લાગે છે. કરણ અહીંયા શું છે? એ રેવા દે નહીં અટાણ તું ભાઈ. એક તો ગીત ગાય છે હાયરો રી પાછા ઓલા. રેવા દે હો ભાઈ. પછી હોરર સોંગ નથી ગાવા. વાહ કરણ મને કાંઈક તો લાગે. કા એ વાત કરણની આવી છે. એક જગ્યાએ ઊભું ન રહેવાય ભાઈ. અમારા એરિયો બહુ ડેન્જર છે. તમે બધા બ્લોગ જોવો છો તમને એમ થતું છે કે નાના કાંઈ એવું છે નહીં.
નોર્મલ છે, પણ ખરેખર વાત કરું તો ના બહુ डेंजर છે। ना क्या करण भाई, ओह रात के 2 बज रहे, पब्लिक सो रही है, वो कर रहे એમનો હિલાય મારી પાસે હાલે દેની મને તો તમને આવડે હાલે બત્તી હાલે લે યાર જોઈ ગયો હું સ્કોર્પિયો એની ડ્રીફ્ટ મારું પેલા આમ જોઈ લે ફરતી કોઈ કઈ આવતું નથી નહીં મરદ માણસ કોઈ દી બીક નો લાગે વિયોદા ગામમાં મને કોઈ દી કાંઈ ફેર ન પડી દે કઈ ગયો ને આ તો બધું મામા હા મૂકીને તો વયો જ પણ મને બીક લાગી એટલે પાછો હા મને બે જાય આપણે જંગલમાં જે અંદર ચલો એટલે ઓલા જંગલમાં જ નથી જવું અહીંથી જાય આ રસ્તો ક્યાં જાય આ બોટાદ બાજુ અહીં કઈ તો ખરા હામી કઈ તો ક્યાં બતી ગઈ છે અંદર જવું છે હવે જો કોઈ નથી દીધા પૂર સિવાય એમ કરતા અહીંયા રેડી જ છે આ લોકો તો ઘડી કઈ બેઠા તો ગઈઝ વાગ્યા છે કેટલા વાગ્યા ભાઈ બતાવો અને અમે ક્યાં આવ્યા છે ખબર પછી તમને બતાવું 2 ને 1 અમે આવ્યા છીએ હેલીપેડે અમારા ગામમાં બુદ્ધિ છે જો પાસે એક જંગલ જ છે કઈરભાઈ લાઈટ કે જો આ તમે આ એક વાડીની લાઈટ છે તમને એમ થતું હશે ગામની છે લાઈ ભાઈ બત્તી દે આ છે રોડ અહીં આવી ગયો અને પછી ખેતર ને આ બધું જંગલ છે હોરું કાંઈ વાંધો નહીં 3 વાગી ગયા છે અને આપણી પાસે ખાલી ને ખાલી કેટલી કલાક છે આપણી પાસે હજી 3-3.5 કલાક જેવું છે કાંઈ વાંધો નહીં અત્યારે આપણે હેલીપેડે આરામથી બેઠા અમને સેફ જગ્યા લાગી એટલે અમે આવી અહીં પણ કાંઈ બીક નથી લાગતી આ તો ખરેખર અમને બીક લાગતી હતી એવી એની તમે વાત જ જાઓ અહીંનું લોકેશન હું તમને બતાવું આ ટૂંકમાં એક જાતનો ઢોરો છે અહીં ખરા એ ક્યાં રખડે હું ક્યાં રખડું જો હવે તમને હું બરોબરનું લોકેશન બતાવું અહીંથી આ પૂરું થઈ ગયું ઓ જો તમને એમ થતું હશે કદાચ આમ ગામમાં છે પણ આ એક વાડી છે અહીંયા અને એક આ ખેતર છે અને આપણે ઘડીક પહેલાં વાં હતા ત્યાંથી મેં તમને એ ખેતર બતાવ્યું હતું અને આ મકાન બતાવ્યું હતું અહીં તમે પહેલાં રમતા આ બધું દેખાઈ ગયું ને અહીંથી હું લસર પટી જાઉં આમ લાગી પેન્ટ ફાટી જતું હસડું ચાલો આમ ચેક કરી આ એક ખાસો આપણો ફેવરિટ એરુ બાપા બહુ રહેતા અને એક બોવડી હતી બોરની મારે બોર ખાવો હોય ને એરુ બાપા નીકળવાનું ટાણું હોય આ રે આ બોવડી મારી ફેવરિટ બોરે એમ ગયરા એટલે એની વાત જ જવા દો અટાણ બોર હોત ને તો હું કેત બોર ને એ આઈટી થોડા બોલે આપણે હે ને આ ડામર અહીંયા રોડ બનાવ્યો તો હું તમને હે ને આની ઉપર ચડીને હરખુંથી બતાવું કે તમને એમ થાય નહીં ગમે હા ખુલ્લામાં છે પણ ખુલ્લું તો છે બહુ ડેન્જર આમ જો હજી આગળ વયો તો આપણે ગમે એમ કરીને 4 કલાક હજી કાઢવાની ટીટોળા કેમ બોલવા માંડ્યા ટીટોળા બોલે છે મને સમજે તમને ન સમજે કે આવો રહું ભાઈ આવો કરો જો આ કંઈ એમ સેફ જગ્યા તો છે જ નહીં અમે તો હાઈલા જાય છે સીધે સીધા પેલા કાંઈ જોતા નથી
હાલ ભાઈ તું બધી રહે, હું આ વ્લોગિંગમાં કાંઈ ત્યાં જોતો જ નથી. જોવો તમે ખાલી આ અમારા ગામની આખી નદી છે. હરખી લાઈટ કર, હરખી લાઈટ કર. તો અમે હોન્ડા ક્યાં મૂક્યું ને એ અત્યારે અમને દઈ નથી ઉઠતી. આપણે અહીં ક્યાંક હોન્ડા મૂક્યું છે. અહીં હેલીપેડ ક્યાં છે? હાલો તો આપણે એ હમણાં ચાય જાતા આમ તો હેઠે જોયું જ નહોતું એટલે બહુ પછી અંદર ન જતો એકલો. અહીંયા બતાય હરખું છે. અહીંયા બતાય, અહીંયા બધું હરખું છે. જો હવે અહીંયા બીક તો લાગે. હાલ પાસે હેલીપેડ મોટો ખાડો નથી જોવો. કેટલા વાગ્યા છે? 2:56 થઈ છે. કોઈ વાંધો નહીં. આપણે હેલીપેડે શાંતિથી બેઠા. આપણી પાસે નથી પાણીની બોટલ તો લાગી છે, ભૂખે લાગી છે. અને હવે તો શું કરશું આપણે? પાણીની બોટલ લેવા જ ન જઈ શકીએ ને આપણે ગામમાં. તો અમારો શું કહેવાય ઓલો વ્રત નહીં, જંગલનું નહીં, ચેલેન્જનું વ્રત તૂટી જાય ને આપણું. એ ભાઈ દેખાતું નથી હો. બાકી સંપલા આપણા દેખાય અંધારામાં હોતે. થઈ ગયું આપણું હોન્ડા. હોન્ડા હોન્ડા એ હોન્ડા બોલતું નથી ને વાંધું બોલે ને એવું મોટરસાયકલ લેવા. તો આપણે આની ઉપર હમણાં ચડ્યા હતા. એ તો ચડી ગયો. હોન્ડા અહીંયા ક્યાંક જ છે. સનમ કોક કંઈક બોલી જ નહીં. ચાલો કોક કંઈક બોલ્યું. લોકેશન ફેરવવું જોઈએ. મને પાછો વાંધો પડે ઘડીએ ને ઘડીએ કોક બોલી. ક્યાં ઓલું ડામર તો બહુ એટલું બધું ડામર કોણે નાખી ગયું છે? કોક બોલ્યું જ ખરા 100%. જો કંઈક એ તો ડોગેશભાઈ હતા પણ એને પેલા કોક કંઈક બોલ્યું. ફાઇનલી હેલીપેડ આવી ગયા છે. હેલીપેડ કહેવાય ને કરણભાઈ, મને હું એકચ્યુઅલી આ ખબર ન પડે કંઈ. અને આપણું 41 વાંધો ના લો, તમને મળી થોડી વારમાં. 4 વાગવા આવ્યા છે અને અમે હજી અહીંયા જ છીએ હેલિકોપ્ટરના હેલીપેડે. કનુભાઈ તો સુઈ ગયા છે. પણ ફોન પડી જાય કહીશું. ઊભો થયેલો 4 વાગ્યા અને આપણે લોકેશન બદલાવી આમ જોયા જાય. આમ હાલ અહીંયા કેટલું બેહું. નાઇટ તો હાલ ઉઠે લાઈટ લઈ લો. હાલ બંધ કરી દો. હાલ ઊભો થાય તો આપણે છે ને કરણના વાડીને કેડે જે ઓલું નદી પાસે આખું એમનેમ હે ને સાડવા નકરા ત્યાં વયા જાય. ચલો હાય કઈ નદી હું હરવો ગામમાંથી તો આપણે જવાનું. હવે આપણે છે ને નદી હોરું હોન્ડા કાઢવાનું છે. પેલા તો રસ્તો અહીં ત્યાંથી આપણે આગળ હાલીને ગયા હતા ને ત્યાંથી જાવ ને ડામર ફોલ લેન કરતી પસાડતો ને જોઈ જાય. અહીંયા પૂરું થઈ જાય અને હેઠું નાખતો નહીં જાય. જાવા દો કરણભાઈ, જાવા દો. આ ફૂલની અંદરમાં છે પસાડે નહીં તારું જેમ પસાડતો ને. આ રસ્તો આવ્યો, રસ્તો આવ્યો, રસ્તો આવ્યો, હે અહીંથી હા બસ અહીં ક્યાંક જવા છે. જવા દે જાવ કાંઈ છે તો નહીં. તો હવે અહીંથી જ રસ્તો બંધ છે એટલે અમારે અહીંથી ક્યાંકથી ગોતો. અહીંયા આવો દે ભાઈ, અહીંયા આવો દે. અહીંથી ઉતરી જાય કેમ થાય? ઓ બાપા અહીંથી થોડું ઉતરશે કે ત્યાં નહીં ભાઈ.
હવે આને ક્યાં જ કાઢવું હોન્ડાને? નદીમાં જોઈ લઈએ આપણે, કાંઈ છે તો નહીં. માહોલ તો ઠંડો છે ફૂલ. કરણભાઈ અહીંથી ક્યાંય ચાલે એમ નથી. આપણે ક્યાં થાકવું જોઈએ ખબર? અહીંથી ઉતરી જાય તો એટલામાંથી ઉતરી જાય. આવો દે, આવો દે. આવો દે અહીંથી. કા હું કામ નહીં તો અહીંથી જ નહીં ઉતર્યો કરો એમ લાગે. આમ તો એથી ઇન્જિન બીજી નડી જાય તૂટી જાય. કારણ ઓઇલ આપણે ઓલા રસ્તે જ કાઢવાનું. એ રસ્તો છે ને આ બસ એ કાસો રસ્તો સીધો ત્યાં જ ઉતરે છે. અને ત્યાંથી સીધું આપણે અહીંથી હેઠું ઉતરી જવું. નદીમાં થઈને સીધા અહીંયા આવીએ જવું. આપણે અહીંયા અત્યારે જવાનું છે. એ બધી છે ને ઓચારા નદી છે અને આ બધા ખાડા છે. તો આપણે ફરીને જવું જોઈએ. ગામમાં નથી જવાનું. અહીંથી બાયપાસ રસ્તો છે ને ગામ તો ઠેઠ આમ છે. ક્યાંનું કે હાલ ભાઈ. તો આપણે રસ્તો તો ગોતી લીધો છે. તો સીધે સીધો આ જ રસ્તો છે. અહીંથી આપણે આમ જવાનું સીધું નદીમાં. નદીમાં થઈને સીધો હામો કાઢવો આવી જાય. ચલો ભાઈ લેફ્ટ લે લો. ઓછો રોડ છે. બેહું હાલીને આવું ઓછો રોડ થઈ ગયો છે. કોઈ વાંધો નહીં. નદીમાં જોઈ ઊંડા હાલશે કે નહીં હાલે. ખાડા તો બહુ છે પણ આપણે ગમે એમ કરીને કાઢી લેવું. આવા દે મારો ભાઈ, જવા જ દે. એની પાસે લઈ લે, એની પાસે ઉતર. આમ કરણભાઈ અમારે દબાઈ અહીંથી એલા. તો હવે ફાઇનલી કઈક નદી આવી ગઈ છે અને નદીમાં આપણે કાઢવાનું. અહીંથી પેલા હું તમને નદી બતાવી દઉં. ઉભો રે ભાઈ, 2 મિનિટ ઉભો રહી જાય. જો આ આખી નદી છે અને આમાં આપણે ઊંડા કાઢવાનું છે. નીકળી તો જાય આરામથી. તો પાણી હોય ને તો વાંધો આવે. અત્યારે કાંઈ નથી વાંધો આવે. આવો દે વરાતન ગાડી આવે જ. અમારી નદીમાં એક લસર ભટ્ટી છે, હું તમને બતાવું. હે હવે કઈ રહ્યો આમાં તો ભાઈ જો ઇન્જિન અડી ગયું ને તો ફાટી જવાનું છે. અહીંયા નહીં અડે એવું લાગે છે. અહીંથી આવો દે, આવો દે કાંઈક આવો દે. જરા કામ હતું હો, બાકી અડી જ જવાનું હતું. સીધું જ આવો દે. આણ દે ભાઈ, આણ દે. તો આ છે લસર પટ્ટી. હું તમને બતાવું આગળ. મને પેલા ગોતી લે. બસ આ લસર પટ્ટી છે. આ નદીમાં આમ બહુ નાયા કાઢવાનું ક્યાંથી. વાહ કન્નુ કિંગ વાહ. તો આપણે ઊંડા તો નીકળી ગયું છે. સીધું જ આવો દે, સીધું જ આવો દે. 8 લાખમાં કેમ થાય, નીકળશે. કોક ઊંડા લઈને આવે. 4 વાગે કોણ જાગતું છે અમારે. આવા દે, આવા દે. જો જાય કોક ઈ કેતું છે કે આ ભાઈડા કોક નદીમાં અટન રખડે છે.
મારે 4x4 માં કરી નાખ 4x4 માં તારી થાર નબળી બહુ છે બસ અહીંયા પાર્કિંગ કરી ગયો અહીંયા તો ગાઈઝ આપણે લોકેશન ફેરવી નાખ્યું છે અને હવે હું તમને આ લોકેશન બતાવી દઉં આ તો મેં તમને હમણાં બતાવી નદી છે અને ગામ ઠેઠ વાં સુધી છે બાકી તમે આ બધું જોઈ લો રેડી અહીં ક્યાંય કોઈનું ઘર નથી કાંઈ નથી બસ અહીંથી આપણે નદીમાં હોંડા કાઢ્યું અને આ હોરી વાં લગી નદી છે કરણબેન વાડી સુધી અને આ ફરતી કોઈ બોલી શું કહેવાય સીપરાની બધું છે જંગલ જ છે જોવા તમને ઝાડવા બાળવાનું બધું દેખાતું હતું સાંઈ બધી અને આ અહીંયા હમણાં ઓલું હોન્ડા તમને બતાવ્યું ક્યાં ગયું આની પાછળ રોડ છે ત્યાં હોન્ડા નીકળ્યું હતું બાકી આ તો હાવ એટલે હાવ જંગલ જ છે જોવો તમે બસ આટલામાં છે ને થોડો ઘણો નદીનો વિસ્તાર આવે છે ને એટલે આ બધી સીપરા છે બાકી આખું જંગલ જ છે કાંઈ વાંધો નહીં વાઈગાસ કેટલા ભાઈ બતાવી તો 4 વાગી ગયા તો ગાઈસ ફીટ 4 વાગ્યા છે ને આપણી પાસે હજી 2 કલાક છે 2 કલાકમાં દી ઉગી જાય 7 વાગે ઉગશે કદાચ એટલે આપણી પાસે 3 કલાક છે હજી કાંઈ વાંધો નહીં ઓલું હોન્ડા પાછું આવ્યું આપણે સાઈડથી બધી આમ રાખી હોન્ડા પાસે એ ભાઈ આપણી પાસે આવવાના છે એવું મને લાગે ભલે ને આવે તમે ખબર નહીં કહો ગતું પણ મેં સામે બત્તી કરી તેને સનન મારી દીધું બત્તીમાં જુઓ તમે બેટરી ઓછી થતી જાય છે ચાર્જિંગ તો 50% છે જુઓ તમે 50 કે 58 તો ગાઈસ 5 વાગવા આવ્યા છે અને આપણે ફૂલ નીંદર આવે છે આણે જ લગભગ એમને નીંદર કરી લીધી છે કેટલા વાગ્યા છે 4:48 અને હમણાં મોરલા બોલવા માંડ્યા હતા એટલે સવાર થવા આવી છે પણ 6 વાગે દિવસ થઈ જાય તો સારું કાકોનું ભાઈ સ્નેપચેટમાં તો તાર ગર્લફ્રેન્ડ હજી જાગતી છે ને અત્યાર સુધી તું જાગતા સુધી જાગે ટ્રુ લવ છે ભાઈને હું એક બત્તી માર લઉં તમને બતાડી દઉં કઈ હોય તો કાંઈ છે તો નહીં કઈક અવાજ આવે છે લોકેશન ફેરવવું છે હે હવે ક્યાં આપણે જાવું જો વાં હતા ક્યાં ગયું વાં આપણે હતા ત્યાંથી અહીંયા આવ્યા આમ થોડીક વાર પહેલાં વાં હતા ડેમ પાસે હવે ચોથું લોકેશન હવે ક્યાં ગોત્યું ગામમાં આપણે જવાનું નથી કલાક અહીંયા કાઢી નાખે અને પછી 6 વાગે આપણો ચેલેન્જ પતાવી કારણ કે આખી રાત તો આપણે થઈ ગયું અને દિવસ 6 વાગે તો ઉગી નહીં જાય હે હું તો કઈ વહેલો ઉઠતો નથી એટલે મને ખબર નથી કઈ દિવસ ઉગતો શું હોય કાંઈ વાંધો નહીં અહીંયા કંઈક બોલે છે હું એમ થાય છે સુવાનું જ કામ કરે છે હું વિડીયો ચાલુ કરું ને ત્યાં સૂતો છું હું એમને કન્ટિન્યુ જાગું છું આખી રાત ડોગેશભાઈ તો બાધે એટલે હું આખી રાત કન્ટિન્યુ એમને જાગ્યો છું અને આને અડધી નીંદર તો એમને કરી લીધી હમણાં 6 વાગશે ને એટલે ઘેરે જઈને સૂઈ જાય અને હું ઘેરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તો કરીને પાછો કન્ટિન્યુ મારો વ્લોગ બનાવવા માંડી અને બીજું કાંઈ કરવાનું નથી એ હાસી સવારમાં આજ આપણે ઉદા ઉપર પ્રેન્ક કરવો છે કેવો કરવો ને એ મારે કંઈક વિચારવું જોઈએ રાઈતેથી કાંઈ આવતું નથી તારી ઉપર કરી નાખો ઉદા ઉપર એટલે તમે તાર સ્ક્રિપ્ટેડ નથી કરતો કઈ તને હું કહી નહીં પણ તો તને તું કહી આપણે ઉદા ઉપર કરી નાખી રેડી તને કેવું તો શું કરું ઉદાને એક કામ કરીએ આપણે છે ને કરણ ઠેઠ રાજકોટ મૂકી આવેલી હે એવું કરવું અને ફોન લઈ લેવું પૈસા બધા લઈ લેવું ઠેઠ રાજકોટ મૂકી આવી તો પછી બિસાડાને ભીં પડી જાય
એને કરતા એક લિફ્ટ માંગતો આવી રહે જુનાગઢથી વિજાવે બિલકા વિજાવે. એને કરતા એક કામ કરીશું, તારો આઈફોન એને દઈ દેવો એટલે વ્લોગ તો એમાં ઉતારવો જ જોઈએ. તો એમાં કાર્ડ કાઢી લેવું તારા ફોનમાંથી અને ઉદાન ફોન આપણે આંસકી લેવું અને પૈસા બધા લઈ લેવું અને એને ઉતારશું ક્યાં ખબર? આપણે કૃષ્ણ હોટલ નાસ્તો ક્યાં કરવો છે? ઠેઠ વડાલ, જુનાગઢ હોટેલ વડાલ, ત્યાં ઠેઠ એને ઉતારશું. તો અહીંથી આઈ થિંક 40-45 કિલોમીટર જેવું નહીં થતું. આપણે ઉદયને 50 કિલોમીટર દૂર મૂકી આવીને પછી જોઈ કે રીતે કેવો આવે છે. કાંઈ વાંધો નહીં, હાલો ઘડીક વાર આપણે અહીંયા આટા મારી અને રખડી હાલ નદીમાં થઈ. એક આ તો પાછો ક્યાંય આવે નહીં બીક કણ. હે તો હાલ નહીં. તો ગેસ 5:30 થઈ ગયા છે. બતાવી દે ભાઈ એકવાર ફોનમાં. લાવો બત્તી મારી જોવો તમે. 5:36 થઈ ગઈ છે. અડધી કલાક આપણી પાસે છે ને દી ઉગવા આવ્યો છે. એક બત્તી મારી દે. ટીટોડા બોલે આપણે કોઈ જીવ નહીં. ગોદાવતરમાં જાવ દે આપણે એવું બીવો ને આપણે એવું કઈ નહીં. કોઈ જ નહીં બીવો. કોઈ દી જિંદગીમાં કોઈ બીવાનું નહીં. તમે બીવો છો તો બીવાનું દી ઉગી જાય પછી હસોડું બીવાનું જ નહીં. અને એવું કયું થાય જ નહીં. પહેલા નંબરમાં તો લાવો દે તમ તાર. હું બેઠો ને હું મુંજા છું તું લાવો દે. બેઠો ઊભો તો એટલે અટમ બેઠો છું. લાવો દે ભાઈ જોવો તમે. કાંઈ હોય જ નહીં. તું જાઓ દે. અડધી કલાક છે આપણી પાસે. ત્યાં તો દિવસ ઉગી જાય. બના જરાક ટાઈટ હોય છે બીજું કઈ નહીં. શિયાળો કોટ ભેગો ન એટલે ફાવે નહીં. તો દિવસ તો હવે જો ઊગું જ છે. હા તો વ્હાઈટ એંગલ માં તો એટલે નહીં દેખાતું. હવે જો 1x માં. અને આજ મારે વર્કઆઉટ કરવું હોય એવું તો મોજાવતરમાં આગળ છે ને આપણે રહ્યા હતા હનુમાન ઉપર ત્યાંથી તો દોડ્યો આવ્યો. અટ્ટાનું હોય પણ 8 વાગ્યા પછી હોય. અંધારેલું મારે આઈકુમાં નંબર છે. આ તો હું 10માં પહેરતો નથી. તારો પ્લાન છે તો દેખાય લાગો ને એટલે બાકી મને અત્યારે રાતે છે ને નાનો ખાડો હોય ને મને દેખાય નહીં. હું એકચ્યુઅલી પડી જાઉં સમજો. એટલે 8 વાગે ને પછી જ મને હરખું દેખાય. ત્યાં સુધી દેખાય નહીં. અહીંયા કેળો છે. અહીંયા આમ રસ્તો નથી. જો કહું છું ને દેખાતું નથી મને. હા હવે દેખાણું કંઈ. આમ જાઓ દે સીધું. હા બસ અહીંયા બાવર છે એવું ફોરી નાખી. હું ઉદો નહોતી રેસમાં સેડા. તો પેલા આપણે દી ઉગી ગયો છે અને બધાને દર્શન કરતા આવી. અને રાતે તો આપણે બીક લાગે. અને રાતે બીક લાગે બહુ. તો હવે મેં ખાલી પાછળ જોયું આમ કે આમ જોયું તો મારી કઈ દુખવા માંડી. જાય ગયો ડોગું. અહીંયા ન જવું એટલે આ ઠેઠ ક્યાંથી અમારે ભેગું આવ્યું બોલો. અમે આપણે જ્યાં રીલ શૂટ કરી છે ને એની થોડાક આગળ બેઠા હતા અને ત્યાં આવ્યું 2 કૂતરા અને બિસાડ હોય છે હેરો હેર છે. એ ડોગું આવી અહીંયા એકલા નથી જવું. હાલે હાલે અમે જ છીએ. લાલભાઈ આવી આવ. હાલે તું બત્તી પૂછી હાલે હાલે ના નથી પડી ક્યાંય જવાની એકલા. હાલે હાલે ડોગું હાલે નહીં જવાનું કોઈ ભાઈ. કોલ દઈ દે. કોલ દઈ દે. હું શું જો હું જોશું તું હે સીન સારો આવ્યો તારો સિનેમેટિક. એ અહીંયા હાલ હું શું અહીંયા હાલ. આપણે જંગલ જોવું ખાલી તમે. હરકત બતાવું. હજી તો કાંઈ નથી દેખાતું. હાલે ડોગેશ ભાઈ હાલે. એ ગમે કંઈક છે ને કંઈક છે ખરું તો જ અમારે ભેગો આવ્યો. એમને તો બિસાડો ન થાય. હું કંઈક હાલીને રાતનો રખડતો હોય ને તો મારે ભેગું રખડતું હોય એમને એમને. હાલે ડોગેશ ક્યાં ગયું. હાલ હાલો હાલ. અને આપણે છે ને થોડોક લગી મૂકવા તો જવું જોઈએ બિસાડ. તો ઘડીએ બી જાઉં છું. આવ્યું
અરે ડોગેશ અરે હેલો હે હે તું હું એકલો આવ્યો પાછળ કોલ લીધે ગમે કઈક લોચો તો છે એ ન્યા નથી જવું હેલા હાય 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 ડોગ હે હાય હાય લો રાત આવ્યું લો હેલા મોરતા ભાઈ નહીં હાલા અહીંયા જવાનું છે હાલ હાલ ડોગેશ બિચારો કન્ફ્યુઝ થઈ ગયો હાલે હાલ ક્યાં ગયું ઉભો કરો બિચારાને આવત આવ્યું હાલ ડોગેશ હાલ કેવડો એ આમ જોવો તમે ખાલી અમારા માટે એનું શું કહેવાય ભાવ પ્રેમ કેટલો છે બિસાડું અહીં લગી તોડીને લગભગ 3 કિલોમીટર થાય 3 કિલોમીટર એમને અમારે પાછળ આવ્યું અરે ડોગેશ હા જો મારો બેટો ફાટતો હવે કૂતરું તો કૂતરું છે ભાઈ આપણે ખરેખર બધા કૂતરાને એટલો જ પ્રેમ કરી કે ભાઈ ગમે ત્યાં દેખાણું એને બિસ્કિટ નાખવાના આપણે નાસ્તો કરવો પૈસા બેસાનો હોય કાંઈ નહીં પણ એને 2 બિસ્કિટ નાખી દેવાનું ક્યું કરણ ભાઈ હાલામ જ્યાં અહીંયા એકલો ઉપડી જ જાશો તો આનું નામ છે ઓમ તો મેં ડોગું રાખ્યું છે પણ સાચું નામ એનું લાલભાઈ છે હાલો લાલજીભાઈ જો બાયપાસ છે ડોગેશભાઈ નો જો સન્નાથ જાય છે ને બાકી ભાઈ હું તો પેલા ખરેખર બી ગયો મેં આમ પાછળ છૂટે આવે મને કઈડમાં કઈક થઈ જતા થોડું બેરાઈ નહીં એ આવી ગયું મેં કીધું ક્યાં ગયો આ હલે ડોગો હલામ હલામ તો લગભગ આપણે ગામમાં પૂછશું તો આ દી ઉગી જવાનું છે અને ડોગેશભાઈ ને ઘેરે આપણે મુકતા આવી અને આપણે પછી ઘેરે જઈને નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય બાકી અમુક તો ઘેરે જઈને સુઈ જવાના છે હલે ડોગો ઓ એ નદી હોરું જાય છે એને જોઈ લાગે અહીંથી મેં રવિભાઈ ભાઈ તમે હોય ક્યાં ગયો આગળ નીકળવાનો છે અરે ડોગેશ વાગ્યા છે 5:47 તો આપણું કમ્બેક થઈ ગયું છે જોવો તમે અહીંયા નીકળો મારો બેટો આમ નદી ઓવર આવે આગળ આપણે અહીંયા આમ મળશે આગળ હું એના કહીલો રમતો તો આમ જો એ અમારે ભેગો અહીં રમતો હા ગયો ડોગેશ પેલા કઈ પૂછતું બંધ થઈ ગયું હાલે ડોગેશ હા જો મારો બેટો અહીંયા પાસે હા સિનેમેટિક 1 નંબર આવે છે ત્યાં નથી રહેવું તો ગાઈસ આપણે ગામમાં ભૂગ્યા ને તા જો કમ્પ્લીટ થઈ ગયો છે દી જોઈ લ્યો તમે અને ડોગેશભાઈ ક્યાંક છૂટે આવે છે ડોગો ક્યાં ગયો મારે વંડી ઉપર ચડવું તો હા મારો બેટા હાલ ગામ આવી ગયો હાલમાં દીકરો હે ખોઈ ગયો કોલ દઈ દે કયું નો કોલ કેમ ન દેતો કોલ દેવ કોલ પેલા કોલ થેન્ક યુ કોલ દે ક્યાં ગયો તું એકલો હાલો અહીંથી ઉતરી જાય ક્યાંથી ઉતરી તું હાલજી એમ ખાલી જોવો જ્યાં અમે બેઠા છે ને ત્યાં આવીને બેસી ગયો છે જ્યાં અમે બેઠા છીએ ને અમે તો કરણભાઈ ઊભો છું હું અહીં એમને ઊભો હતો અત્યારે અહીં આવીને બેસી ગયો છે એટલે કે એની રીતના નથી પણ એ અમે ઊભા છીએ એટલે જ ત્યાં બેઠો હતો અમારા ઘડી હાલતા થાય એટલે એ તરત નીકળી જાય કાંઈ વાંધો નહીં આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી અને આઈ હોપ તમને બધાને મજા જ આવી છે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મેળા નેક્સ્ટ વિડીયોમાં